મારું નામ દાનસી સોલંકી છે। હું જાસપુર ગામનો રહેવાસી છું અને રિટાયર્ડ પોલીસ અધિકારી છું। હું છેલ્લા 30 વર્ષથી આ તબેલો હું ચલાવું છું અને સારા પશુઓ રાખું છું। જાફરી, બન્ની, મુર્રા એવા સારી ક્વોલિટીના હું આ જાનવરો ભેંસો રાખું। પહેલા હું છેલ્લે જ્યારથી ધનલક્ષ્મી ઇન્ટ્રોડ્યુસ થઈ, ધનલક્ષ્મી જી ઇન્ટ્રોડ્યુસ થઈ ત્યારથી હું આમાં ગોદરેજનો ફેરફાર કરી અને ગોદરેજનું દાણ ઉપરાંત આ ખવડાવું છું, ધનલક્ષ્મી જી। જે હાઈ મિલ્કિંગ ભેંસો છે એમને 5 લીટર સુધીનું જે દૂધ આપે એના ઉપરનું આપે એને હું ધનલક્ષ્મી જી ખવડાવું છું। પહેલા મને પોતાને પણ એવું હતું કે ખવડાવવાથી ફેરફાર કરવાથી ખાશે કે કેમ, પણ અત્યારે એને જેટલું નાખીએ એટલું એ ખાઈ જાય છે અને સારામાં સારું દૂધ, એનું દૂધનું ઉત્પાદન છે અને દૂધ પણ સારું આપે છે, ફેટ પણ સારા આપે છે। ફેટમાં પણ બહુ સારો વધારો થયો છે, 7.5 થી 8 ફેટ ભેંસોના આવવા માંડ્યા છે અને દૂધમાં પણ સારો વધારો થયો છે અને બીજો કોઈ પ્રોબ્લેમ નથી અને એકદમ શાંતિથી ખાઈ લે છે, જરા બી એનું છોડતી નથી। અગાઉ એટલે બીજા ફીડ હતા એમાં ક્યારેય મૂકી દે, નહીં ખાય, ઓછું ખાય, પણ આ ધનલક્ષ્મી જી જ્યારથી ચાલુ કર્યું છે ત્યારથી બહુ સરસ રીતે ખાય છે અને એનું ખૂબ સારું રિઝલ્ટ છે। તો ખરેખર તો આનો કોઈ પણ સંકોચ સિવાય દરેકે આનો ઉપયોગ, જેટલા જાનવર છે એનામાં એની દૂધની કેપેસિટી પ્રમાણે એનો ઉપયોગ કરવો જોઈએ।